આપણા સૌના સ્માર્ટફોનમાં આપણા સૌના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એ વિડીયો ફોરવર્ડ થતો વાયરલ થતો પહોંચી ગયો છે કે જ્યાં આઈફોનની જિદ્દે એક આખાય પરિવારને ઉજ્જડ કરી દીધો છે. મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં પુત્ર, માતા અને પિતા ત્રણેય પહાડ પરથી ખાબક્યા. ત્રણેયના મોત. એક મોબાઈલ ફોનની જિદ આખા પરિવાર માટે કાળ બની ગઈ. મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાંથી એક અત્યંત કરુણ હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સમાજને સૌને એક દિશામાં વિચારતી કરી મૂકી દે એવી ઘટના છે, જ્યાં માત્ર એક આઈફોન મેળવવાની જિદ 19 વર્ષના પુત્રની સાથે માતા અને પિતા ત્રણેયના મોતનું કારણ બની. ઘટના કંઈક આવી છે કે છત્રપતિ સંભાજીનગરમાં દેવલાલી વિસ્તારમાં રહેતા 19 વર્ષીય કૃણાલ ચાંદગુડે નામના યુવકને આઈફોન ખરીદવો હતો. આ બાબતે પરિવારમાં વિવાદ થયો. ગુસ્સામાં આવીને કૃણાલ નજીકના ખવડિયા પહાડ પર આત્મહત્યા કરવા પહોંચી ગયો. માહિતી મળતા તેના પિતા મુરલીધર ચાંદગુડે, તેના માતા સંગીતા ચાંદગુડે ત્યાં દોડી ગયા. સ્થાનિક લોકો, પોલીસે કૃણાલને સમજાવવાનો લગભગ 3 કલાક સુધી સતત પ્રયાસ કર્યો, પણ તે પહાડના અત્યંત જોખમી ભાગ ઉપર ઊભો હતો, નીચે આવવા તૈયાર નહોતો. આખરે પુત્રને બચાવવાની લાયમાં પિતા મુરલીધર ચાંદગુડે આગળ વધી તેને પકડવાનો પ્રયાસ કર્યો, પણ કમનસીબે સંતુલન બગડી ગયું. પિતા અને પુત્ર બંને ઊંડી ખાઈમાં ખાબક્યા. પુત્ર અને પતિને પોતાની નજર સામે પડતા જોઈને આઘાતમાં સેરેલી માતા સંગીતા ચાંદગુડે એક ક્ષણનો વિલંબ ન કર્યો અને પહાડ પરથી ઝંપલાવી દીધું. આ કરુણ દુર્ઘટનામાં એક જ પરિવારના 3 સભ્યોના સ્થળ પર મોત નીપજ્યા છે. માત્ર એક ક્ષણનો ગુસ્સો, ભૌતિક વસ્તુની જિદ અને હસતા રમતા પરિવારનું માળખું વિખેરાઈ ગયું. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભારે શોકનું મોજું છે. પોલીસ આ અંગે આગળ કાનૂની કાર્યવાહી કરી રહી છે, પણ આપણે સૌએ વિચારવાનું છે કે જિદ કેટલી હાવી થઈ જાય છે આજની યુવા પેઢીમાં, તરુણોમાં, તરુણાવસ્થામાં. કોઈ પણ વસ્તુને પામવાની જિદ, સહનશીલતા કેમ નથી એ આપણને સવાલ સર્જે છે. મોબાઈલ ફોનનું વળગણ કેટલું છે એ આપણને વિચારવા મજબૂર કરે છે કે હવે આગળ શું. આ પહેલી ઘટના નથી કે જ્યાં મોબાઈલ ફોનની આવી જિદ ના કારણે કોઈ જીવ ગયો હોય. અગાઉ પણ આવી ઘટનાઓ બની છે. તમને 2 બહેનોની ઘટના યાદ હશે, જ્યાં ક્યાંક કોઈ સિરીઝ બેકગ્રાઉન્ડમાં ચાલતી હોય અને આ પ્રકારની ઘટના બની હોય. ક્યારેક ગેમ્સનું વળગણ કારણભૂત બને, ક્યારેક મોબાઈલ લેવાની જિદ. અંતે તો એક આખો પરિવાર વિખેરાઈ ગયો ને.